તમ સર્વને પ્રભુ યેસુ મસીહમાં પ્રેમી સલામ, પ્રભુની સ્તુતિ, પ્રશંસા, સુંદર સમયનો અવસરને તકને માટે હું ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનું છું. તમ સર્વને આ રાત્રે પ્રાર્થનાની અંદર સ્વાગત કરું છું. પ્રભુની સ્તુતિ કરીએ. આવો આપણે એકત્ર થઈને એક ટૂંકું વચન દેખીએ. યોહાન 3 અને તેની 16મી કલમ આપણે જોશું. તેણે જગતને આ રીતે પ્રેમ કર્યો, તેણે પોતાનો એકૈક જનિત દીકરો આપી દીધો, જેથી જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ તે અનંત જીવન પામશે. હાલેલુયા. પ્રભુની સ્તુતિ. કે પ્રભુના વચનમાં લખેલું છે કે તેણે જગત ઉપર એટલી બધી પ્રીતિ કરી કે તેનો એકને એક દીકરો પણ આપણા માટે આપી દીધો, અને જે કોઈ તેના ઉપર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પરંતુ તેનો શું થશે? અનંત જીવન થશે. ઈસુ આપણો તારનાર છે, તે જ જેના માટે દેવે આદમ અને હવ્વાને વચન આપ્યું હતું કે પસંદ કરેલો છે, માટે તેણે જગતને આ રીતે પ્રેમ કર્યો. પ્રભુએ આદમને હવ્વા પર પ્રેમ કર્યો હતો, તેવી જ રીતના પ્રભુ આપણા પર પણ પ્રેમ કરે છે. આદમ ને હવ્વાએ આ પૃથ્વી પર, જ્યાં પ્રભુએ એદન વાટિકા બનાવી, ત્યાં એમને રહેવાનો અવસર આપ્યો, પરંતુ એમના જીવનની અંદર પાપ આવ્યો. છતાં પણ પ્રભુએ એમને છોડી નહોતા દીધા. પ્રભુ એમની સાથે હતા. તેવી જ રીતના પ્રભુ આપણી પણ સાથે હોય છે. એનો એકનો એક દીકરો આપણા માટે આપ્યો, અને આપણા પર પ્રેમ કરે છે. એના માટે જ શું આપણે આપણા પ્રભુને આપણે પ્રેમ કરીએ છીએ? ઘણીવાર આપણે પ્રભુને છેતરીએ છીએ, ઘણા છેતરીએ છીએ. આપણા જીવનની અંદર ઘણી ભૂંડાઈ હોય છે, પરંતુ જેવા બી છે તેવા પ્રભુ આપણને પસંદ કરે છે, માટે પ્રભુનો આપણે પુષ્કળ આભાર માનવાનું છે. આ સુંદર વચન થકી પ્રભુ તમ સર્વને આશીર્વાદ આપે. આવો આપણે એક ટૂંકી પ્રાર્થના કરીએ. ધન્યવાદ, ધન્યવાદ, ધન્યવાદ અમારા ઉત્પન્ન કરતા દેવ, અમે તમારી સ્તુતિ અને પ્રશંસા કરીએ છીએ કે તારો એકને એક પુત્ર જેવા પાપીઓને માટે તમે બલિદાન કરી દીધું, માટે તારો આભાર માનીએ. અમે આદમ અને હવ્વાથી પરમેશ્વર પિતા અમે ઉત્પન્ન થયેલા, અમે પાપી મનુષ્ય છે. માના ગર્ભની અંદર હતા ત્યારથી અમે પાપથી ઉત્પન્ન થયા અને પાપથી જન્મ્યા. પ્રભુ અમારા ઈશ્વર, આ પૃથ્વી પાપી છે, અને આ પાપી પૃથ્વી ઉપર અમે જીવન જીવી રહ્યા છીએ. ત્યારે તારો એકને એક દીકરો અમારા માટે બલિદાન કર્યો, અને એને શુદ્ધ કર્યા. એ વિશ્વાસ સાથે અમે જીવન જીવી રહ્યા છીએ, અને અમે પવિત્ર. પ્રભુ તું પવિત્ર છે, અમે પાપી છીએ, પરંતુ જેવા છે તેવા, પરંતુ પ્રભુ તું અમને દયા કરે છે અને અમારી પર તારી કૃપા રહેવા દે છે, માટે તારો આભાર માનું છું. અમારી સાથે છે તેવી રીતના અમારા પરિવાર સાથે છે, તેમજ પ્રભુ અમારી સાથે જોડાયેલા એક પરિવારજનોને માટે પ્રાર્થના કરીએ. એમની પણ હરેક પાપ ભૂંડાઈ તમે દૂર કરજો, અને પરમેશ્વર પિતા પ્રભુ આદમને હવ્વા પર જેવી દયા કરી તેવી તમે એમના પર પણ દયા અને કૃપા તમે રહેવા દેજો. પ્રભુજી હરેક ભૂંડાઈને આત્મા દૂર કરજો, બીમારી મંદવાળની આત્મા દૂર કરજો, હરેક ચિંતા અને બોજ તમે લઈ લેજો. અને પ્રભુજી તમારો એકને એક પુત્ર આપ્યો, અને એના સારું કે પ્રભુ જીવન મળે અને પુષ્કળ જીવન મળે, એના માટે પ્રભુજી તું એ આપ્યો, અને એ જીવન એક એક વ્યક્તિને મળે, માટે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ. હરેક જીવનને બચાવવાને માટે અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ અમે જેવા છે તેવા પ્રભુ હવે તમારા પગને ચરણે આવીએ છીએ. પ્રભુ રાત્રિની સમય જ્યારે ઊંઘશું ત્યારે તમે મીઠી અને ગોળ નિંદ્રા આપજો. બિસાનાને ફરતે અગ્નિકોટ બાંધજો, દેવદૂતનો પહારો રહેવા દેજો, મિખાઈલ ગાબ્રિએલ દૂતોની રખવાલી કરજો, અને પ્રભુ ઉઠીને સૌપ્રથમ અમે તમારી આરાધના કરનારા બાળકો બનીએ, એવું તમે થવા દો. પ્રભુ બાપ, પિતા, પુત્ર, પવિત્ર આત્મા દેવ, આ ટૂંકી વિનંતી અમારા તમારા હાથની અંદર સ્વાધીન કરતા યેસુ મસીહ તારા નામથી માંગીએ છીએ બાપ. આમીન. જય મસીહ કી. જો તમે અમારી સાથે જોડાયેલા નવા હશે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા ભૂલશો નહીં, અને તમારી કોઈ પણ પ્રાર્થનાની વિનંતી હશે તે કમેન્ટ બોક્સમાં લખશો. અમે સર્વ તમારા માટે પ્રાર્થના કરીએ છીએ, તમે પણ અમારા માટે પ્રાર્થના કરશો.